चलो लखो 16मो MCQ। 16મો MCQ આમ આપ્યું છે કે A ક્રોસ B ક્રોસ C ક્રોસ D આનું આપણે સાદું રૂપ આપવાનું છે। આમ જુઓ તો એકલું સાદું રૂપ જ છે, કઈ નવું નથી। તો સૌથી પહેલા A ક્રોસ, જો અહીંયા ત્રિગુણન કહેવાય, ત્રિપર મલ્ટિપ્લિકેશન। આ ત્રિગુણન છે એનો નિયમ મેં તમને કાલે કીધો હતો કે તમારે આનું વિસ્તરણ કરવું હોય તો B ડોટ D ઇન્ટુ C, B ડોટ D ઇન્ટુ C માઇનસ B ડોટ C ઇન્ટુ D આ આપણે વિસ્તરણ કર્યું। આ B ડોટ D એટલે હવે તમારી એક સંખ્યા જ સમજવાની, આ અદિશ થઈ ગયો, આ સ્કેલર છે એટલે આ એક નંબર છે એમ તમારે સમજવાનું, આ પણ એક નંબર જ છે। એટલે હવે તમે આનું આની સાથે વિસ્તરણ કરી શકો, એટલે આ નંબર હોય તો આગળ આવી જાય। B ડોટ D અને આનું આની સાથે ક્રોસ ગુણાકાર થાય એટલે A ક્રોસ C પછી માઇનસ આ પાછો અદિશ છે સ્કેલર એટલે આમ આગળ આવે અને આનો આની સાથે ક્રોસ ગુણાકાર થાય એટલે આ થાય A ક્રોસ D। ઓપ્શનમાં જરા નજર નાખતા રહેજો, એક્ઝેક્ટ આવો ઓપ્શન છે એ બી માં આપેલો છે એટલે તમારો આન્સર છે એ બી ઓપ્શન છે। ચાલો 17મો MCQ। 17મો MCQ કઈક આની જેવો જ છે। A ક્રોસ A ક્રોસ A ક્રોસ B બરાબર ખાલી જગ્યા। તો આપણે ઝડપથી જો આનું વિસ્તરણ કરીએ તો A ક્રોસ, આનું વિસ્તરણ કરશો એટલે આમ થશે કે A ડોટ B ઇન્ટુ A માઇનસ A ડોટ A ઇન્ટુ B। ફાઇનલ વિસ્તરણ કરો એટલે આ થાય A ડોટ B ઇન્ટુ A ક્રોસ A માઇનસ A ડોટ A ઇન્ટુ A ક્રોસ B। તો આ A ક્રોસ A એટલે શૂન્ય સદિશ થઈ જાય અને શૂન્ય સદિશનો તમે અદિશ સાથે ગુણાકાર કરો એટલે એ શૂન્ય સદિશ જ રહે એટલે અને આ A ડોટ A એટલે મોડ A નો સ્ક્વેર થાય, પણ એ આપણે કરવું નથી, આને આપણે એમનેમ જ રહેવા દઈએ। અને આ A ક્રોસ B છે એને જો તમારે B ક્રોસ A કરવું હોય તો આગળ એક માઇનસ ની સાઇન આવે એટલે આ તો 0 થઈ ગયું અને અહીંયા આવશે A ડોટ A ઇન્ટુ B ક્રોસ A। આ A ક્રોસ B નું આપણે B ક્રોસ A કહ્યું એટલે આ માઇનસ G પ્લસ થઈ ગયું। તો આવો ઓપ્શન છે એ તમને બી ઓપ્શન આપેલો જુઓ, એટલે તમારો આન્સર છે એ બી ઓપ્શન છે। બરાબર જોતા જજો। ચાલો પછી
18મો MCQ. તો 18મો MCQ આમ આપ્યો છે કે એ સદિશ બી સાથે લઘુકોણ બનાવે છે. તમને આમ આપેલું છે આર ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સી ક્રોસ બી. આમ એક આપ્યું છે અને એક આવું આપ્યું છે કે આર ડોટ એ ઇઝ ઇક્વલ ટુ 0 અને તમારે આર સદિશ શોધવાનો છે. પણ આર સદિશ છે એ કે બહુ સારો નહીં મળે. આમાં એને જે ઓપ્શન આપ્યા છે તમે જોઈ લેજો. એ ઓપ્શન માંથી એકાદો આન્સર આવવો જોઈએ. આમ જોવો તો આ સ્પેશિયલ MCQ છે, ખાસ યાદ રાખવું પડે એવું છે. આપણે શરૂ કરશું અહીંથી આર ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સી ક્રોસ બી. પછી આપણે બંને સાઈડ એ થી ક્રોસ ગુણાકાર કરીએ. એ થી, જો આ યાદ રાખવું પડે એવું છે. બંને બાજુ આપણે એ થી ક્રોસ ગુણાકાર કરીએ, ક્રોસ મલ્ટીપ્લિકેશન. હા, બંને બાજુ એ થી ક્રોસ ગુણાકાર કરો. હવે તમે આનું વિસ્તરણ કરશો તો આમ થશે કે એ, આનું વિસ્તરણ કરશો તો એ ડોટ બી ઇન્ટુ આર માઇનસ એ ડોટ આર ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ઇન્ટુ સી માઇનસ એ ડોટ સી ઇન્ટુ બી. આ આપણે વિસ્તરણ કર્યું. હવે તમારે આર સદિશ શોધવાનો છે. તો આર સદિશ શોધવું હોય તો એમાં આ એ ડોટ આર ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે, એટલે આ જે છે એ શૂન્ય થઈ ગયું. તો વધ્યું આમ કે એ ડોટ બી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ઇન્ટુ સી માઇનસ એ ડોટ સી ઇન્ટુ બી. આ એ ડોટ બી છે એ અદિશ કહેવાય, સંખ્યા છે. આ કોઈ નંબર હોય, આ સ્કેલર છે. એટલે આખાને એ ડોટ બી થી ડિવાઈડ કરી નાખો, ભાગી નાખો. તો એ ડોટ બી થી ભાગશો એટલે અહીંયા આવશે આર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એ ડોટ બી થી ભાગો એટલે એ ડોટ બી ઉડી જાય એટલે અહીંયા વધે ખાલી સી માઇનસ અહીંયા આવશે એ ડોટ સી અપન એ ડોટ બી અને ઇન્ટુ બી. જો આ બધી સંખ્યાઓ છે, અદિશ છે. અહીંયા પાછું આ એ કેન્સલ ન થાય, આ તો બે સદિશ છે, એમ કેન્સલ ન થાય. આ એ ડોટ સી એટલે ડોટ ગુણાકાર કરો એટલે અહીંયા કંઈક સંખ્યા આવતી હોય. તો આ આર ઇઝ ઇક્વલ ટુ આવો કંઈક આન્સર તમને આપેલો છે સી માં. જો આ એ ડોટ સી લખો કે સી ડોટ એ લખો, એ બે સરખું જ કહેવાય. એટલે આને તમે આમ લખી શકો કે સી માઇનસ આ સી ડોટ એ અને નીચે તમે આમ લખી શકો કે બી ડોટ એ અને ઇન્ટુ બી. તો આવો આન્સર છે એ તમને સી ઓપ્શનમાં આપ્યો છે, એટલે તમારો આન્સર આવશે સી. આ MCQ તમે ખાસ ટીક કરી લેજો તો તમને વાંધો નહીં આવે. પણ આમાં આવું યાદ રાખવું પડે કે આ એ થી ક્રોસ ગુણાકાર કરવો પડે. અમુક MCQ એવા હોય કે એકવાર કર્યા હોય તો જ આવડે, નહીં તો ન આવડે. ચાલો હવે 19મો MCQ. 19મા MCQ માં આમ આપ્યું છે કે એ ક્રોસ બી ક્રોસ સી પ્લસ બી ક્રોસ
સી ક્રોસ એ અને પ્લસ સી ક્રોસ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સહેલો સમ છે. મૂળ તો તમારે બધામાં ત્રિગુણનનો ઉપયોગ આવ્યો છે, તો આપણે આનું વિસ્તરણ કરીએ તો એ આમ થશે કે એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ એ ડોટ બી ઇન્ટુ સી. પછી આનું વિસ્તરણ કરો તો એ થાય બી ડોટ એ ઇન્ટુ સી માઇનસ બી ડોટ એ ઇન્ટુ સી. આ બધા સમ કરો ને તો તમને ત્રિગુણન વાળો નિયમ છે એકદમ કડકડાટ મોઢે થઈ જશે. આનું વિસ્તરણ કરો તો એ થાય સી સી માઇનસ બી ડોટ સી ઇન્ટુ એ. છેલ્લું છે એ સી ડોટ બી ઇન્ટુ એ માઇનસ સી ડોટ એ ઇન્ટુ બી. આ આપણે બધાનું વિસ્તરણ કર્યું. અને હવે મને એમ લાગે છે કે જુઓ આ પદ અને આ એ બે કેન્સલ થઈ જાય. જુઓ, કારણ કે એ ડોટ સી અને સી ડોટ એ બે હરખા જ કહેવાય. એવી જ રીતે આ ટર્મ અને આ ટર્મ બે કેન્સલ થાય, અને એવી જ રીતે આ ને આ બે કેન્સલ થાય. અને આ બધા છે ને સદિશ છે, એટલે આનો આન્સર છે એ શૂન્ય સદિશ આવે. સદિશ બધા કેન્સલ થાય ને જ્યારે આન્સર છે એ શૂન્ય સદિશ આવે. એટલે તમારો આન્સર છે એ બી ઓપ્શન છે. આ લોકોએ જો એમાં 0 આપ્યું છે, જોઈ લ્યો, ડી માં 0 આપ્યું છે અને બી ની અંદર 0 સદિશ એમ આપ્યું છે. એટલે તમારો જવાબ છે એ 0 સદિશ આવે, 0 નો આવે, કારણ કે આ સદિશ કેન્સલ થયા એટલે જવાબ 0 સદિશ આવે. અદિશ બધા કેન્સલ થતા હોય ને તો જવાબ છે એ 0 આવે. આ જરા ધ્યાનમાં રાખજો. ચાલો એની પછી આપણે આગળ વધીએ. વીસમો MCQ. વીસમા MCQ ની અંદર a is equal to 3i minus j plus 2k આમ આપ્યું છે, અને b is equal to 2i plus j minus k આપ્યું છે. અને તમારે શોધવાનું છે a ઇન્ટુ a ડોટ બી. આ આપણે શોધવાનું છે. તમને જયારે હું PDF મોકલું BS શાહની કેવી, તો તમે પાછા એની કોપી કરાવી લેજો. તો તમને શું થાય કે આવી રીતે જયારે હું સોલ્વ કરાવું ત્યારે કોપી સામે હોય તો તમને સારું પડે. ચાલો, આમાં તમારે આ સમથી સહેલો જ પડે, કારણ કે આમાં તો બે સદિશ જ આપ્યા છે. એટલે તમે સૌથી પહેલા a ડોટ બી શોધી નાખો. આ બે નો ડોટ ગુણાકાર કરો એટલે આ થાય 6 માઇનસ 1 માઇનસ 2, એટલે આન્સર આવ્યો 3. અને તો પછી આ a ઇન્ટુ a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર 3 આવ્યો એટલે આન્સર આવે 3a. તમારે આન્સર જોતા જવા પડે. તો 20મા MCQ માં જુઓ, પહેલો જ ઓપ્શન આપ્યો છે a, એમાં 3a એવો આન્સર આપ્યો છે. હજી તમારે આનું સાદુરૂપ આપવું હોય તો આમ a ની જગ્યાએ આ વેલ્યુ મૂકી અને તમે હજી આન્સર લાવી શકો.
પણ આપણે ઓપ્શન જોતા જવાના છે તો એ ઓપ્શન છે એ આપણો આન્સર આવી જાય છે ચલો 21મો MCQ એમાં તમને આમ આપ્યું છે કે સદિશ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ છે આ જે MCQ છે ને એ જૂની ટેક્સ્ટ બુકમાં એક રિઝલ્ટ હતું હું તમને તારવી દઉં છું કે આવું હોય તો શું થાય એ પછી તમારે યાદ જ રાખી લેવાનું જો આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે આ જે સદિશ છે આ સદિશ એને બે બાજુ આપણે A થી ક્રોસ ગુણાકાર કરીએ A પ્લસ B પ્લસ C તો ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ 0 બે બાજુ આપણે A થી ક્રોસ ગુણાકાર કર્યો વિસ્તરણ કરશો તો આમ થશે કે A ક્રોસ A પ્લસ A ક્રોસ B પ્લસ A ક્રોસ C અને શૂન્ય સદિશ સાથે ક્રોસ ગુણાકાર થાય એટલે આન્સર છે એ શૂન્ય સદિશ આવે આ બધું આપણે નોંધમાં લખાવેલું છે હવે જુઓ આ પાછો શૂન્ય સદિશ થઈ જાય અને આ A ક્રોસ C છે એને જો હું C ક્રોસ A કરું તો આગળ માઇનસ ની સાઇન આવે અને એને હું આમ લઈ આવું એટલે રિઝલ્ટ આવશે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ C ક્રોસ A આવું રિઝલ્ટ આવ્યું તો આવો એક આન્સર એમાં આપ્યો તો છે પણ એમાં એને શબ્દ એમ વાપર્યું છે કે માત્ર માત્ર એટલે ખાલી આમ જ થાય એમ તો ખરેખર એવું નથી હજી એક બીજું રિઝલ્ટ એ લાવી શકાય જો હજી હું તમને બીજું સાદું રૂપ આપું કે A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે હવે જેમ મેં તમને અહીંયા A થી ક્રોસ ગુણાકાર કર્યો એમ માનો કે આપણે B થી ક્રોસ ગુણાકાર કરીએ તો B થી ક્રોસ ગુણાકાર કરો તો આમ થાય કે B ક્રોસ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ 0 વિસ્તરણ કરશો એટલે આ થાય B ક્રોસ A પ્લસ B ક્રોસ B પ્લસ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ 0 શૂન્ય સદિશ તો આ B ક્રોસ A છે અને આપણે A ક્રોસ B કરીએ એટલે આગળ માઇનસ ની સાઇન આવે આ શૂન્ય સદિશ થઈ જાય તો અને આને આમ લઈ આવો એટલે રિઝલ્ટ આમ આવ્યું કે B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B તો આવો ઓપ્શન પણ તમારે છે પણ એમાં એને માત્ર શબ્દ વાપર્યો છે અને આ પહેલું અને બીજું રિઝલ્ટ તમે જુઓ બે રિઝલ્ટ ને તમે ભેગા કરો તો તમને એક આવું રિઝલ્ટ મળે કે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ C ક્રોસ A આમ રિઝલ્ટ મળે અને ઈ આપણો આન્સર છે એટલે તમારો આન્સર છે ઈ ડી ઓપ્શન થશે ડી આ રિઝલ્ટ હવે યાદ રાખી લેજો A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ હોય તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ C ક્રોસ A આવું થાય આ જરા ધ્યાનમાં રાખજો ચલો 22મો MCQ એમાં A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ આપ્યું છે પછી ABC છે એ એકમ સદિશ છે
એટલે મોડ A ઇઝ ઇક્વલ ટુ મોડ B ઇઝ ઇક્વલ ટુ મોડ C અને ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે એકમ સદિશ અને તમારે A ડોટ B પ્લસ B ડોટ C પ્લસ C ડોટ A ઇઝ ઇક્વલ ટુ આપણે આ શોધવાનું છે. તો મને એમ છે કે આપણે જ્યારે 10મું ચેપ્ટર કર્યું ત્યારે આવો એક સમ આવી ગયો છે. જો આમાં તમારે શું કરવું પડે કે આ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ આપ્યો છે. શૂન્ય સદિશ હોય એટલે તમે એનું મોડ કરો તો મોડ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0 થાય. શૂન્ય સદિશ છે એનું માન 0 થાય. બંને બાજુ સ્ક્વેર કરો એટલે મોડ A પ્લસ B પ્લસ C રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રણ સદિશનો મોડ અને રેઝ ટુ 2 હોય તો મેં તમને આનું ડાયરેક્ટ વિસ્તરણ આમ સમજાવેલું છે કે આનું વિસ્તરણ આમ થાય મોડ A નો સ્ક્વેર પ્લસ મોડ B નો સ્ક્વેર પ્લસ મોડ C નો સ્ક્વેર પ્લસ 2 A ડોટ B પ્લસ 2 B ડોટ C પ્લસ 2 C ડોટ A. આ એનું વિસ્તરણ થયું ઇઝ ઇક્વલ ટુ 0. જેમ આપણે અદિશની અંદર A વત્તા B વત્તા C નો વર્ગ કરીએ તો A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા C સ્ક્વેર વત્તા 2AB વત્તા 2BC વત્તા 2CA થાય એની જેવું જ છે. પણ આ લખજો આમ આ લખજો આવી રીતે મોડ A નો સ્ક્વેર આમે વિસ્તરણ તમને નોંધમાં લખાવેલું છે. નો યાદ હોય તો પાછું યાદ કરી લેજો. ખરેખર આ મોડ નો સ્ક્વેર એટલે 2 વાર ડોટ ગુણાકાર કરવાનો અને 2 વાર ડોટ ગુણાકાર કરીને એનું વિસ્તરણ કરો એટલે ફાઇનલ આન્સર આવે. હવે આ ત્રણ સદિશ તો એકમ સદિશ છે એટલે I1 થાય I1 થાય I1 થાય એટલે આન્સર છે એ આમ આવી ગયો કે 3 પ્લસ આમાંથી આપણે 2 કોમન લઈએ તો આ થઈ જાય A ડોટ B પ્લસ B ડોટ C પ્લસ C ડોટ A અને ઇઝ ઇક્વલ ટુ 0. અને therefore A dot B plus B dot C plus C dot A is equal to -3/2 -3/2. તો આપણો આન્સર છે 22મા MCQ માં એ C આવશે. C છે એ આપણો આન્સર છે. ચાલો હવે 23મો MCQ 23 મોડ A ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું છે મોડ B ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે પછી મોડ A પ્લસ B મોડ A પ્લસ B બરાબર 5 આપ્યું છે અને તમારે મોડ A માઇનસ B શોધવાનું છે. પંખાનો અવાજ આવે છે ને ટક 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 એટલે તમે જાગતા રહ્યો હું જાગતો રહું. આપણે ક્યાંક વાર્તા વાંચી હતી ને કે કોઈક વાંચવા બે તો આ ચોટલી બાંધીને વાંચવા બેસે એટલે ચોકવું આવે એટલે વાળ ખેંચાય એટલે પાછો જાગી જાય. એમ આપણે પંખો છે એ અવાજ વાળો રાખ્યો છે. ચાલો હવે તમારે આનું વિસ્તરણ કરવું હોય જો આ શોધવું હોય ને તો બરાબર જોજો આપણે શરૂ અહીંથી કરીએ કે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 5 આપેલું છે. બંને બાજુ સ્ક્વેર કરો એટલે મોડ A પ્લસ B નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25
આનું તમે ડાયરેક્ટ વિસ્તરણ આમ લખી શકો કે મોડ a નો સ્ક્વેર પ્લસ 2a ડોટ b અને પ્લસ મોડ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. આ મોડ a એટલે 3 આપ્યું છે એટલે આ થયું 9 વત્તા 2a ડોટ b વત્તા 16 is equal to 25 and therefore 2a dot b is equal to આ 25 ના 25 કેન્સલ એટલે આ થયું 0. તો આની ઉપરથી તમને a dot b મળ્યું 0. અને હવે આપણે શોધવું છે મોડ a માઇનસ b. તો એનો સ્ક્વેર કરો પહેલા. તો આનું વિસ્તરણ આમ થાય કે મોડ a નો સ્ક્વેર માઇનસ 2a ડોટ b અને પ્લસ મોડ b નો સ્ક્વેર. તો મોડ a નો સ્ક્વેર એટલે 9 માઇનસ આ તો 0 થઈ ગયું અને પ્લસ 16 એટલે આન્સર આવ્યો 25 પણ સ્ક્વેર છે એટલે therefore મોડ a minus b is equal to 5. લ્યો આન્સર આવી ગયો. એટલે તમારે આન્સર આવશે 5 એટલે કે બી ઓપ્શન. એપ હમણાં બંધ થશે એવું લાગે છે તો પાછા શરૂ કરી દેજો. ચોવીસમો MCQ મોડ A is equal to મોડ B is equal to મોડ A plus B અને is equal to 1 એવું આપેલું છે અને તમારે મોડ A minus B શોધવાનું છે. આ MCQ નો કરાવું તો ચાલે એવું છે કારણ કે આ બે સરખા જ છે. છતાં ઝડપથી ગણતરી કરી નાખીએ. મોડ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 બે બાજુ સ્ક્વેર કરો એટલે મોડ a પ્લસ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. 23મો MCQ નો આવડે એટલે 24મો નો આવડે કારણ કે બે સરખા જ છે. તો મોડ a નો સ્ક્વેર પ્લસ 2a ડોટ b પ્લસ મોડ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તો 1 થઈ ગયું 1 પ્લસ 2a ડોટ b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 and therefore 2a ડોટ b is equal to minus 1 and therefore a dot b is equal to minus 1/2. આપણે પહેલા a dot b શોધ્યું અને હવે મોડ a minus b નો સ્ક્વેર અહીંથી આગળ વધો તો મોડ a નો સ્ક્વેર minus 2a dot b અને પ્લસ મોડ b નો સ્ક્વેર. તો મોડ a નો સ્ક્વેર એટલે 1 પછી માઇનસ આ a ડોટ b એટલે માઇનસ 1/2 બે બે જાય એટલે આ પ્લસ 1 થાય અને આ પ્લસ 1 એટલે આન્સર આવ્યો 3 પણ એ સ્ક્વેર છે એટલે મોડ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ √3 અને √3 એટલે તમારે બી આન્સર છે. બી તમારો આન્સર છે. ચાલો હવે આપણે MCQ નંબર 25 25મો MCQ
એમાં તમને 25માં MCQ માં UVW એટલે U પ્લસ V પ્લસ W ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ આપ્યો છે. પછી મોડ U ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું છે. મોડ V ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે. મોડ W ઇઝ ઇક્વલ ટુ 5 આપ્યું છે. અને તમારે U ડોટ V પ્લસ V ડોટ W પ્લસ W ડોટ U આ તમારે શોધવાનું છે. આમ જો તો આ MCQ હું ન કરાવું તો ચાલે એવું છે, કારણ કે આ પણ આપણે હમણાં જ આવી ગયો. આ ખાલી A પ્લસ B પ્લસ C ની જગ્યાએ U V W એટલું જ આવ્યું છે, બીજું કઈ આમાં નવીન નથી. અમસ્તી તમારે એપ છે એ હમણાં બંધ થશે એટલે તમે એક કામ કરો કે આ સમ છે એ તમારી જાતે કરી નાખો. અત્યારે જ હું રાહ જોઉં છું, તમે તમારી જાતે લખી નાખો. આ 25મો MCQ આપણે કરવાની જરૂર નથી, તમે કરી નાખ્યો હશે. આપણે 26 કરીએ. 26માં તમને મોડ A ઇઝ ઇક્વલ ટુ મોડ B ઇઝ ઇક્વલ ટુ મોડ C ઇઝ ઇક્વલ ટુ 1 આવું આપેલું છે. બધા સદિશ એકમ સદિશ છે. અને તમને આમ આપ્યું છે કે મોડ A માઇનસ B નો સ્ક્વેર B માઇનસ C નો સ્ક્વેર અને પ્લસ મોડ C માઇનસ A નો સ્ક્વેર. આની કિંમત ખાલી જગ્યાથી વધારે હોઈ શકે નહીં એવું આપેલું છે. આમ થોડોક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો છે, એટલે આ પણ તમારે MCQ થોડો સ્પેશિયલ ગણાય. આની કિંમત કોનાથી વધારે ન હોઈ શકે એવું એને પૂછ્યું છે, તો સ્પેશિયલ જ છે. એટલે તમારે સૌથી પહેલું કામ એ કરો કે મોડ A પ્લસ B પ્લસ C રેસ ટુ 2 આનું આપણે પહેલા વિસ્તરણ કરીએ. આનું વિસ્તરણ કરશો એટલે આમ થશે કે મોડ A નો સ્ક્વેર પછી પ્લસ મોડ B નો સ્ક્વેર પ્લસ મોડ C નો સ્ક્વેર પ્લસ 2A ડોટ B પ્લસ 2B ડોટ C પ્લસ 2C ડોટ A. આ આપણે એનું વિસ્તરણ કર્યું. તો સાદું રૂપ આમ આવ્યું કે મોડ A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ મોડ A એટલે 1 આપેલું છે, એટલે 1 પ્લસ 1 પ્લસ 1 એટલે આ થઈ ગયું 3 પ્લસ 2A ડોટ B પ્લસ 2B ડોટ C અને પ્લસ 2C ડોટ A. આવું કઈક સાદું રૂપ આવ્યું. હજી આને આપણે આમ લખીએ કે મોડ A પ્લસ મોડ B પ્લસ મોડ C રેસ ટુ 2 માઇનસ 3 આ 3 ને આમ લઈ આવો તો ઇઝ ઇક્વલ ટુ 2A ડોટ B પ્લસ 2B ડોટ C પ્લસ 2C ડોટ A. આવું કઈક સાદું રૂપ આવ્યું. હવે હું આમ કહી શકું, જો હું જે લખું છું એ બરાબર જોજો કે મોડ A પ્લસ B પ્લસ C રેસ ટુ 2 આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો થાય જ. આ હંમેશા ધન જ હોય. મોડ છે એટલે જવાબ હંમેશા ધન જ આવે. હવે હું શું કરું કે બે બાજુ 3 માઇનસ કરી નાખું. બે બાજુ 3 માઇનસ કરો એટલે મોડ A પ્લસ B પ્લસ C રેસ ટુ 2 માઇનસ 3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ 3 આમ થયું.
બે બાજુ આપણે 3 માઇનસ કર્યા, બે બાજુ આની જગ્યાએ આ કિંમત મૂકી દો આ, એટલે આ રિઝલ્ટ આમ આવ્યું કે 2a.b પ્લસ 2b.c પ્લસ 2c.a ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -3. આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -3 આવ્યું. અને હવે તમે એવું કરો, જરૂર પડે તો આપણે એક કામ કરીએ કે આખાને માઇનસ થી -1 થી ગુણી નાખો, એટલે -2a.b પ્લસ 2b.c પ્લસ 2c.a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. આને તમે રિઝલ્ટ 1 કહી દો. આની આપણે જરૂર પડશે, કાં તો આની જરૂર પડશે ને કાં તો આની જરૂર પડશે, બેમાંથી એકની જરૂર પડવાની છે. આપણે પહેલા રિઝલ્ટ બરાબર જોઈ લો મેં કેવી રીતે લાવ્યું છે. અને હવે તમને એને જે પ્રશ્ન પૂછ્યો છે ત્યાંથી આપણે શરૂ કરીએ. તમને એને આપ્યું છે મોડ a - b નો સ્ક્વેર પ્લસ મોડ b - c નો સ્ક્વેર પ્લસ મોડ c - a નો સ્ક્વેર. આનું જો આપણે વિસ્તરણ કરીએ તો આમ આવશે કે મોડ a નો સ્ક્વેર માઇનસ 2a.b પ્લસ મોડ b નો સ્ક્વેર પછી પ્લસ મોડ b નો સ્ક્વેર માઇનસ 2b.c પ્લસ મોડ c નો સ્ક્વેર પ્લસ મોડ c નો સ્ક્વેર માઇનસ 2c.a અને પ્લસ મોડ a નો સ્ક્વેર. આમ આનું વિસ્તરણ થયું. તો હજી આગળ સાદુરૂપ આપો તો આ મોડ a એટલે તમને 1 આપેલું છે, એટલે જો આ 1 થઈ ગયું, આ 1 થઈ ગયું, આ 1 થઈ ગયું, આ 1 થઈ ગયું, આ 1 થઈ ગયું ને આ 1 થઈ ગયું, એટલે ઈ થઈ ગયું 6. અને બાકીનામાંથી આપણે માઇનસની નિશાની કોમન કાઢીએ તો બ્રેકેટમાં આમ આવશે કે 2a.b પ્લસ 2b.c પ્લસ 2c.a. આમ આવ્યું. આની કિંમત કોનાથી વધારે ન હોઈ શકે એવું આપણને એને પૂછ્યું છે. તો ફરી પાછું હું આ પરિણામ 1 થી શરૂ કરું. પરિણામ 1 પરથી આ જે છે ને, આ જે રિઝલ્ટ આવ્યું એને આપણે પરિણામ 2 કહી દઈએ. હવે પરિણામ 1 માં આપણે આવું સાબિત કરેલું છે કે -2a.b પ્લસ 2b.c પ્લસ 2c.a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. આવું આપણે સાબિત કરેલું છે. હવે તમે એવું કરો કે બે બાજુ 6 ઉમેરી દો. 6 ઉમેરશો એટલે 6 માઇનસ 2a.b પ્લસ 2b.c પ્લસ 2c.a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 થયું. બે બાજુ આપણે 6 ઉમેરી દીધા. અને હવે આ જે છે આ એનું સાદું રૂપ, આ જે સાદું રૂપ છે એ આનું સાદું રૂપ છે, એટલે તમે આની જગ્યાએ આ કિંમત મૂકી દો એટલે રિઝલ્ટ આમ આવે કે મોડ a - b નો સ્ક્વેર પ્લસ મોડ b - c નો સ્ક્વેર પ્લસ મોડ c - a નો સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. હા, તમને પ્રશ્ન એમ પૂછ્યો છો કે આની કિંમત કોનાથી વધારે ન હોઈ શકે, તો 9 થી વધારે ન હોઈ શકે. આની મોટા મોટી કિંમત 9 થાય, એટલે તમારો આન્સર આવશે 25 માં
25 છે ને કયું છે હા 25 ની આ 26 છે 9 એટલે બી આન્સર તમારો છે તમને કદાચ આમાં એમ પૂછી શકે કે આની મોટામાં મોટી કિંમત કેટલી થાય તો મોટામાં મોટી કિંમત 9 થાય આની કિંમત 9 અથવા 9 થી ઓછી જ થાય પણ મોટામાં મોટી કિંમત 9 થાય જોઈ લો આખો સમ ખાસ યાદ રાખવો પડે એવો સમ છે આ ચાલો હવે 27મો MCQ 27માં a અને b બે એકમ સદિશ છે એટલે મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ b ઇઝ ઇક્વલ ટુ 1 એવું આપેલું છે અને તમને a ડોટ b બરાબર cos થીટા આપ્યું છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે મોડ a પ્લસ b નું સાદું રૂપ આપણે આપવાનું છે a પ્લસ b નું તો તમે શરૂઆત કરો મોડ a પ્લસ b નો સ્ક્વેર તો આ થશે મોડ a નો સ્ક્વેર પ્લસ 2 a ડોટ b અને પ્લસ મોડ b નો સ્ક્વેર તો આ મોડ a એટલે 1 થઈ જાય આ 1 થઈ જાય એટલે આ થયું 2 પ્લસ 2 a ડોટ b એટલે cos થીટા આપ્યું છે આમાંથી 2 કોમન લ્યો એટલે બ્રેકેટમાં આવશે 1 પ્લસ cos થીટા તો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ cos થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા બાય 2 ત્રિકોણમિતિનું સૂત્ર યાદ હશે આ 2 ગુણ્યા 2 એટલે 4 થાય પણ આ વર્ગ છે એટલે તેથી મોડ a પ્લસ b બરાબર 2 cos થીટા બાય 2 એટલે તમારો આન્સર 27માં છે સી તમારો આન્સર છે ચાલો 28મો MCQ એમાં તમને a અને b બે એકમ સદિશ આપ્યા છે મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ b ઇઝ ઇક્વલ ટુ 1 પછી a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ આપ્યો છે અને તમને a ડોટ b પૂછ્યું છે આમ તો હવે તમને આઈડિયા આવવા માંડ્યો હશે આ મોડ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ તો આપણે આમ કહી શકીએ કે મોડ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 થાય શૂન્ય સદિશનું માન શૂન્ય થાય બે બાજુ સ્ક્વેર કરો એટલે મોડ a પ્લસ b રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0 વિસ્તરણ કરશો તો મોડ a નો સ્ક્વેર પ્લસ 2 a ડોટ b પ્લસ મોડ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 આ મોડ a મોડ b ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે એટલે 1 પ્લસ 1 એટલે આ થઈ જાય 2 એટલે 2 પ્લસ 2 a ડોટ b is equal to 0 and therefore a dot b is equal to -1 એટલે તમારે આન્સર આવશે સી ઓપ્શન તમારો જવાબ છે ચાલો 29મો MCQ તમને આમ આપ્યું છે 29માં કે c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b અને પછી એક બીજું આમે આપ્યું છે કે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0 અને પછી નીચે કેટલાક રિઝલ્ટ આપ્યા છે એમાંથી કયું રિઝલ્ટ આવે એ આપણે કહેવાનું છે તો તમને જે આ શરત આપી છે ત્યાંથી આપણે શરૂ કરીએ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બે બાજુ મોડ કરો એટલે મોડ c ઇઝ ઇક્વલ ટુ મોડ a પ્લસ b બે બાજુ સ્ક્વેર કરો એટલે મોડ c નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a પ્લસ b નો સ્ક્વેર
આનું વિસ્તરણ કરો તો આ થાય મોડ a નો સ્ક્વેર પ્લસ 2a ડોટ b અને પ્લસ મોડ b નો સ્ક્વેર. આ a ડોટ b એટલે 0 આપ્યું છે એટલે આ થઈ ગયું મોડ a નો સ્ક્વેર પ્લસ મોડ b નો સ્ક્વેર એટલે મોડ c નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટ તમને આપ્યું છે સી ઓપ્શનમાં એટલે તમારો આન્સર છે એ સી ઓપ્શન છે. ચાલો 30મો MCQ. 30મા MCQ માં મોડ a ઇઝ ઇક્વલ ટુ 5 આપ્યું છે, મોડ b ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું છે, પછી મોડ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે અને તમારે a ડોટ b શોધવાનું છે. સહેલો સમ છે. આપણે અહીંથી શરૂ કરીએ કે મોડ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 4 બે બાજુ સ્ક્વેર કરો એટલે મોડ a માઇનસ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. વિસ્તરણ કરશો એટલે મોડ a નો સ્ક્વેર માઇનસ 2a ડોટ b પ્લસ મોડ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. આ મોડ a નો સ્ક્વેર એટલે આ થાય 25 માઇનસ 2a ડોટ b અને પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 16. and therefore આને આમ લઈ આવો એટલે 2a ડોટ b ઇઝ ઇક્વલ ટુ આ 16 ને આમ લાવો એટલે આ થશે 18. આ 16 માંથી આ 25 માંથી 16 જાય એટલે 9 વધે, 9 ને 9 18. આને આપણે આમ લાવ્યા અને તો પછી a ડોટ b બરાબર 9 એટલે 30મા MCQ માં તમારો આન્સર આવશે સી. જોઈ લેજો બરાબર. ચાલો તો આજે આપણે 30 MCQ એ પાછા અટકીએ છીએ. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ.